સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા યજમાન પરિવારના જેટલા ભક્તો છે બધા સ્ટેજ ઉપર આવો. પોતીશ્રીઓ અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિલેશભાઈ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સ્વિતં વિભુજમેવ ચતુર્ભુજં ચ તામ ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમંત્ર નિજ ભક્તિં મતાં નરાણાં એકાંત ધર્મમખિલં પરિશીલયંત. બોલો ગોપીનાથજી મહારાજની જય. અષ્ટાંગ યોગ કલનાશ મહાવ્રતાની ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ દર્યાથી ચરણે શીશ દર્યાથી દુઃખના ક્યાં દોડી. નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ ધનુધારી પ્રભુ દ્વિજ ગુણ ધનુધારી. પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્યનો તમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત દર્શે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ ગહે મુક્તિ મુક્તાનંદ ગહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી.
निवेशरमणीय दर्शनम् शरणागत पाप पर्वत गणयित्वा न तदेय सद्गुणा अणुमाप्यतुलं हिमन्यते सहजानन्द गुरुं भजे सहजानन्द गुरुं भजे सदा। श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मानन्दना श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मानन्दना भुवि भूत्वा हरत्यन्त स्तमस्तम इवांशुमान् भुवि भूत्वा हरत्यन्त स्तमस्तमयुवांशुना स्वामिनारायणो नील कंठो नारायणो हरि स्वामिनारायणो नील कंठो नारायणो हरि हरि कृष्णस्य सजा नंद कृष्णस्तु मे हृदये हरे कृष्ण सजा नंद कृष्णस्तु मे हृदये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथा त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथा वाचितार्थपद श्रीमान् विञ्जोदलनक्षमा
क्षमा श्री गणेश सदा मेस्तु श्री कृष्णावतार श्रीये श्री गणेश सदा मेषु श्री कृष्णावतार श्रीये नमः श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री गोपीनाथ जी महाराजनी जय श्री हरे कृष्ण महाराजनी जय श्री धर्म भक्ति वासुदेवनी जय श्री कृष्ण बलदेवनी जय श्री घनश्याम महाराजनी जय श्री सूर्य नारायण देवनी जय श्री इच्छाराम रघुवीर जी महाराजनी जय श्री विघ्न विनायक देवनी जय कष्ट भंजन देवनी जय नमः पार्वतीवतये हर हर इष्टदेव भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान परम कृपाळु परमात्मा गोपीनाथ जी महाराज वगैरह देवताओं इष्ट स्वरूपों श्री स्वामीनारायण गोपीनाथ जी देव मंदिर दादा खाचरना दरबार गढ़पुर धाम में विराजमान दिव्य स्वरूपे विराजता तमाम मुक्तगणों ना चरणों में वंदन। आ सभा में उपस्थित परम पूज्य प्रातः स्मरणीय वंदनीय संत स्वामी श्री कृष्ण प्रायदास जी स्वामी, यजमान परिवार, उपस्थित तमाम सांख्योगी माताओं, भाविक भक्तजनों, सौने भाव थी जय स्वामीनारायण। जय स्वामीनारायण। गढ़पुर धाम ने आंगणे अक्षरधाम तुल्य दादा खाचरना दरबार में લીંબતરુ વૃક્ષની નીચે આપણે આજે અહીંયા શ્રીમદ સત્સંગી જીવન પારાયણનું શ્રવણ કરી રહ્યા છીએ। આજે અમુક પ્રોગ્રામ હોવાથી થોડું મોડું તો થયું। હસમુખભાઈ ધજાનો પ્રોગ્રામ હતો, ભગવાનનું પૂજન હતું, એ પણ દિવ્ય અને અલૌકિક લાભ છે। એ બધો લાભ તમે લીધો અને એ બધી સેવાઓથી ગોપીનાથજી મહારાજના કૃપાના અધિકાર યજમાન પરિવારો થશે। જે લોકોએ દર્શન કર્યા હશે એના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ જરૂર પડી હશે। આજે આપણે ઘનશ્યામ જન્મોત્સવ પણ ઉજવવાનો હતો,
પણ અત્યારે મોડું થયું હોવાથી અને બીજા પણ પ્રોગ્રામ આજે છે, એટલે ગઢપુર મંદિરના વ્યવસ્થાપક સંતો તરફથી સૂચના મુજબ 10 વાગ્યા પછી કંઈક પ્રોગ્રામ છે, ધૂન પણ છે આજના દિવસે. એટલે આપણે ઘનશ્યામ જન્મોત્સવ સાંજે ઉજવીશું. સાંજની બપોર પછીના સેશનમાં ઘનશ્યામ જન્મોત્સવ લઈશું. જે કંઈ તૈયારી કરવાની હોય, બાકી રહી ગઈ હોય એ બધે તૈયારી કરજો અને સાંજે ભગવાનને ભાવથી, પ્રેમથી, ભક્તિભાવપૂર્વક સાંજે આપણે ઉત્સવ કરી શકીશું. અત્યારની કથામાં આપણી પાસે થોડો સમય જ છે, અડધો કલાકની આસપાસ. એમાં થોડું રિવિઝન પણ કરીએ અને થોડી કથા પણ સાંભળીએ. બાકીની કથાનો આપણે બપોર પછી લાભ લઈશું. ગઈકાલે આપણે કથા સાંભળી દુર્વાસા મુનિના શાપ થયા, ધર્મદેવ ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું. ધર્મદેવ આ પૃથ્વી ઉપર કયા રાજ્યમાં અને કયા ગામમાં જન્મ્યા હતા યાદ કરો, રિવિઝન કરવાનું. ગામ વિટાર હતું, રાજ્ય કયું? ઉત્તર કૌશલ દેશ, અત્યારનું રાજ્ય ઉત્તર પ્રદેશ. અને પિતાનું નામ શું હતું? નક્કી કરો. દેવ શર્મા કે બાલ શર્મા? દેવ શર્મા. કેટલા જણા દેવ શર્મા કે છે? હાથ ઊંચો કરો ચલો. અને બાળ શર્મા કેટલા જણા કે છે? પિતાનું નામ બાળ શર્મા હતું અને ધર્મદેવનું નામ દેવ શર્મા. માતાનું નામ શું ધર્મદેવના? રિવિઝન કરીએ, યાદ રહે એટલા માટે. ભગવાનના માતા પિતાનું નામ એટલે માતા પિતા એટલે કોણ? ધર્મ અને ભક્તિ એ ભગવાનના માતા પિતા. એના વગર તો આપણે કંઈ કામ ચાલવાનું જ નથી. ધર્મ ભક્તિ વગર ભગવાન રાજી થવાના જ નથી. એટલે જરૂરી છે એમનું યાદ રાખવું. એટલે ધર્મ દેવના માતાનું નામ હતું ભાગ્યવતી. બાલ શર્મા એમના પત્ની ભાગ્યવતી, એમના પુત્ર દેવ શર્મા એટલે કે ધર્મદેવ પોતે. હવે ધર્મદેવ નામ પાડ્યું કોણે? દેવ શર્મા તો નામ પાડ્યું, ચલો ધર્મદેવ કોણે નામ પાડ્યું? લોકોએ પાડ્યું. આપણે બધાએ ધર્મનું બહુ આચરણ કરતા હતા. વ્રત, જપ, તપ, નિયમ બધું બહુ કરતા હતા. શાસ્ત્રનો અભ્યાસ, બહુ મોટા પંડિત હતા, સાધારણ વ્યક્તિ નહોતા. અને એ જમાનામાં વિદ્યાનો અભ્યાસ કરવો સહેલું નહોતું. અને એ પાછી અત્યારની પ્રાકૃત ભાષા નહીં, સંસ્કૃત ભાષા. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, વેદ, વેદાંત અને સાહિત્યની ભાષા. એનો અભ્યાસ કરીને મહાવિદ્વાન દેવ શર્મા, ધર્મદેવ સ્વયં ત્યાં પ્રગટ થયા. હવે આવીએ ભક્તિ માતા. આ ભક્તિ માતાના પિતાનું નામ બોલો, યાદ કરો. ગામ કયું? છપૈયા. પિતાનું નામ કૃષ્ણ શર્મા, માતાનું નામ ભવાની. ભક્તિ માતાનું બાળપણનું નામ બાલાદેવી. આ બધું યાદ રાખવાનું. ભક્તિ માતાનું છપૈયા ગામ, પિતાનું નામ કૃષ્ણ શર્મા, માતાનું નામ ભવાની અને બચપનનું નામ બાલાદેવી. અને ભક્તિ દેવી કોણે નામ પાડ્યું? આપણે બધા લોકોએ બહુ ભક્તિ કરતા હતા ભગવાનની, એટલે લોકોએ નામ પાડ્યું ભક્તિ. ઉપનામ, ઉપનામ કે છે ને, તો એ નામ હતું
ભક્તિ માતાનું નામ ભક્તિ પડ્યું પછી, અને સમય જતા લગ્ન થયા, અને પછી આ ધર્મદેવનું પિતાનું નામ તો ઈટાર હતું. છપૈયામાં હું કામ રોકાણા? એનું કારણ શું? આપણે ઘનશ્યામ મહારાજને છપૈયાવાસી કહીએ, પિતા તો ઈટાર ગામના હતા. અહીંયા શું કામ રોકાણા? તો સાસરાનું ગામ હતું. એ રોકાવાનું કારણ શું? કાલ કહ્યું તું આપણે, હે? હા, ધર્મનો પ્રચાર, શાસ્ત્ર વિદ્યા ધ્યાન. કે કઈ ગામની અંદર કોઈ વિદ્વાન હતા નહીં, એટલે કૃષ્ણ શર્માએ વિનંતી કરી કે તમે અહીંયા બાળ શર્માને વિનંતી કરી કે તમારા પુત્ર દેવ શર્મા છે, અને અહીંયા અમારે ત્યાં જ જો રાખો ને તો અહીંયા ગામના બધા બાળકોને સંસ્કૃતનો અભ્યાસ કરાવે, વેદ શાસ્ત્ર ઇતિહાસનો અભ્યાસ થાય, સમાજના હિતને માટે ઘર જમાઈ તરીકે રહ્યા. મને લાગે શરૂઆત ત્યાંથી થઈ હશે. અને પછી પાછા ભક્તિ માતાનું ગામ છપૈયા, ધર્મદેવ છપૈયા રોકાયા. ઘનશ્યામ મહારાજ ને રામપ્રતાપ ભાઈનો જન્મ ત્યાં છપૈયામાં થયો. તો અયોધ્યા શું કામ ગયા? અયોધ્યામાં લીલા કરી, ઘણા વર્ષો સુધી રહ્યા. અયોધ્યામાં ગયા શું કામ? પછી અસુરોએ બહુ ઉપદ્રવ કર્યો, તો પછી ત્યાં ગયા. અને પછી ત્યાં સુધીની કથા મને લાગે આપણે સાંભળી. અયોધ્યામાં ત્યાં સુધીની આવી હતી ને કથા. આજે બીજો દિવસ, પ્રથમ સત્ર. પ્રયાગ ક્ષેત્રની અંદર ધર્મદેવ રામાનંદ સ્વામી સાથે મિલન, એ બધી કથાઓ આજે સાંભળવાની છે. જેટલી અત્યારે સાંભળે એટલી અત્યારે, ને બાકી પછી બપોર પછી. પ્રયાગ ક્ષેત્રની અંદર તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી પધારેલા મહાન તપોનિધિ અને વૈષ્ણવાચાર્ય શ્રી રામાનંદ સ્વામીના ધર્મદેવને ત્યાં દર્શન થયા છે. હવે અયોધ્યા પાછો બહુ ઉપદ્રવ થવા માંડ્યો. અયોધ્યા આવ્યા, ત્યાં અસુરોએ ઉપદ્રવ કર્યો. આવ્યા હતા શાંતિ માટે, પણ અશાંતિ વધી ગઈ. કારણ હતું દુર્વાસા મુનિનો શાપ. આ શાપના કારણે અસુરો પરેશાન કરતા હતા, અને એ અસુરોનો પણ ઉદ્ધાર કરવાનો હતો. શ્રી કૃષ્ણ અવતારના સમયની અંદર જે બાકી રહી ગયા હતા, ભગવાન શ્રી કૃષ્ણના હાથે જેટલા મરાયા એ બધાનો ઉદ્ધાર થયો. પરંતુ કેટલાક અસુરો હતા એ તો મહાભારતના યુદ્ધમાં કેટલાક અર્જુનના હાથે મરાયા, એ ભગવાનની દ્રષ્ટિ સામે મરાણા, તો એ બધાનો પણ ઉદ્ધાર થયો. કેટલાક ભીમના હાથે, સહદેવ નકુલ યુધિષ્ઠિરના હાથે મરાણા, ધૃષ્ટદ્યુમ્નના હાથે મરાણા, બીજા બધા સૈનિકો અને મહારથીઓ અને અતિરથીઓ હતા એના હાથે મરાયા. તો એ બધા જે બાકી રહી ગયા એ ભગવાનની દ્રષ્ટિ એને નથી મળી. એ પછી આવ્યા પૃથ્વી ઉપર પાછા સ્વામિનારાયણ ભગવાન વખતે. અને એ અસુરો અહીંયા આવીને દુર્વાસા મુનિના શાપનું નિમિત્ત બનાવીને ધર્મદેવ, ભક્તિ માતા એ બધાનો ઉપદ્રવ કરવા માંડ્યા. ધાર્મિક વિધિ વિધાન જ્યાં થતા હોય, યજ્ઞ યાગાદિક થતા હોય, ત્યાં ભગવાનનો વાસ હોય. તમે અત્યારે મંત્રોચ્ચાર દ્વારા ગોપીનાથજી મહારાજની મૂર્તિ સમક્ષ તુલસી પત્ર અર્પણ કર્યા છે. જન્મંગલના પાઠ થતા હોય, ભગવાનના નામના ઉચ્ચારણ થતા હોય, તો ત્યાં ભગવાનનો વાસ, ઉર્જા હોય. આ સ્થાનમાં અનેક ભક્તો આવીને અહીંયા અનુષ્ઠાન કરતા હોય, જન્મંગલના અનુષ્ઠાન થતા હોય, સત્સંગી જીવનના પુરસ્ચરણ થતા હોય, અષ્ટાક્ષર મંત્ર, દ્વાદશાક્ષર મંત્રના પુરસ્ચરણો થતા હોય. તો આ દિવ્ય, આ ભૂમિની અંદર દિવ્ય ઉર્જા હોય. એના કારણે મોટા સંતો
એવું કહે છે કે અહીંયા આ જ ભૂમિ ઉપર બેસીને શ્વાસ લેવા મળે ને એ પણ મોટા સદભાગ્ય છે. એટલે જેટલો સમય અહીંયા બેસીને આપણે શ્વાસ લઈએ એ મોટા ભાગ્યની વાત છે. અસુરે વિચાર કર્યો કે યજ્ઞ યાગાદિક એમાં શ્રી કૃષ્ણનો નિવાસ છે, ધ્વંસ કરો. યજ્ઞ યાગાદિક ધ્વંસ કરવા માંડ્યા. પૂજા ચાલતી હોય, ઋષિ મુનિઓ પૂજા કરતા હોય, બ્રાહ્મણો પૂજા કરતા હોય, ગાયની પૂજા થતી હોય, બ્રાહ્મણોની પૂજા થતી હોય, બધું બંધ કરાવ્યું. ત્યાં જઈને ઉત્પાત મચાવે. આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ ને અહીંયાથી 5-25 માણસો આવીને અહીં ધમાલ કરે તો આપણને કથા સાંભળવાનું શું કરે? બધાય ભાગીએ આપણે અહીંથી, કોઈ ઊભા રહે? એવી રીતે યજ્ઞ યાગાદિક ને બધું થતું હોય ત્યાં જઈને લોકો ઉપદ્રવ કરે તો બધાને અશાંતિ થઈ જાય. તો એવી અશાંતિ કરવા માંડ્યા તો ધર્મદેવ ભક્તિ માતાએ વિચાર કર્યો કે ચાલો હવે તીર્થ યાત્રા કરવા નીકળી જઈએ. રામ પ્રતાપભાઈને મામાને ત્યાં મૂક્યા અને પોતે ભક્તિ માતા અને ધર્મદેવ બંને પ્રયાગમાં આવ્યા છે તીર્થયાત્રા કરવાની નિમિત્તે. અને એ પ્રયાગ ક્ષેત્રની અંદર મહાન તપોનિધિ વૈષ્ણવાચાર્ય શ્રી રામાનંદ સ્વામીના ધર્મદેવને દર્શન થયા છે. રામાનંદ સ્વામી કેવા હતા? તો સાધુતાના લક્ષણોથી સંપન્ન શ્રેષ્ઠ યોગી હતા. એ રામાનંદ સ્વામીને શ્રેષ્ઠ યોગી સિદ્ધ જાણી ધર્મદેવ પરમ આદર થકી એમની પાસે ગયા, દર્શન કર્યા અને સેવા કરવા લાગ્યા. આત્મ સ્વરૂપમાં નિષ્ઠાવાળા તેમજ ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્તોમાં અતિ શ્રેષ્ઠ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું શ્રદ્ધાપૂર્વક સેવન કરતા ધર્મદેવ એ રામાનંદ સ્વામીને સમગ્ર લૌકિક તેમજ વૈદિક કાર્યોમાં વિચક્ષણ જાણી બુદ્ધિથી પોતાની સમજણથી ઉદ્ધવજી સમાન જાણવા લાગ્યા. આ તો કે ઉદ્ધવજી જેવા છે. પ્રતાપસિંહ રાજા પૂછે છે કે હે સુરત મુનિ, રામાનંદ મુનિ કો સૌ રામાનંદ મુનિ કોસો કસ્ય શિષ્ટ સુવ્રત રામાનંદ મુનિ કોસો કસ્ય શિષ્ય સુવ્રત કવાસસ્તસ્ય ચૈતન્મે વક્તુમર્હસि ત્વવાસસ્તસ્ય ચૈતન્મે વક્તુમર્હસि તત્મર્હસि તત્વતઃ. પ્રતાપસિંહ રાજા પૂછે છે કે હે સુવ્રત મુનિ, આ રામાનંદ સ્વામી હતા કોણ? કોના પુત્ર હતા? કોના શિષ્ય હતા? ક્યાં રહેતા હતા? આ સર્વે વૃત્તાંત યથાર્થ રીતે આપ મને કહો, મને જાણવાની બહુ જ ઈચ્છા છે. વાલા ભક્તજનો, આવી જિજ્ઞાસા જોઈએ. પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ નોલેજ મળે. જે વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રશ્ન પૂછતા હોય, પ્રશ્ન પૂછીને જે જ્ઞાન અર્જિત કરતા હોય એ તેજસ્વી બને. પ્રતાપસિંહ માના રાજા પણ બુદ્ધિશાળી હતા. વારે વારે પ્રશ્ન પૂછે કે રામાનંદ સ્વામી હતા કોણ? સુરત મુનિ કહે છે કે હે રાજન, એ સદગુરુ રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર હું તમને યથાર્થ રીતે સંભળાવું છું. આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રવર્તન કરનારા તે ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજીનો અવતાર હતા. હવે ઉદ્ધવજી હતા ને કૃષ્ણ ભગવાનના સંબંધી હતા. કાકાના દીકરા ભાઈ કે કાકા એવું કંઈક થતા હતા. યાદવ હતા. યાદવોને તો શાપ મળેલો હતો. ઋષિઓએ શાપ આપ્યો હતો કે યાદવ અને ગાંધારીએ પણ શાપ આપેલો કૃષ્ણ ભગવાનને
કે જેવી રીતે કૌરવોનો તમારી નજરની સામે વિનાશ થયો છે, એવી જ રીતે યદુકુળનો પણ, સંપૂર્ણ યાદવોનો પણ તમારી નજરની સામે જ વિનાશ થશે. એક શાપ આ હતો ગાંધારીનો, અને બીજો શાપ ઋષિઓનો હતો. યાદ છે કોઈને? કથા તો સાંભળીએ, નથી યાદ? ઝડપથી કહી દી. એકવાર એવું બન્યું, નવયુવાન યાદવ કુમારો રમતા હતા. રમતા રમતા એક ઋષિ મુનિઓ, દુર્વાસા વગેરે ઋષિ મુનિઓ હશે મહાતપસ્વી, એના આશ્રમમાં જઈ ચડ્યા. કૃષ્ણ ભગવાનના પુત્રોમાં સાંબ સૌથી સુંદર અને દેખાવડો હતો, યુવાન. હજી યુવાવસ્થા હતી અને મૂછ ને દાઢી ને એવું બધું કઈ હજી ફૂટ્યું નહોતું. એ અવસ્થાની અંદર ઋષિ મુનિના આશ્રમમાં રમતા રમતા પહોંચ્યા અને બધાને રમત પૂજી. અને સાંબને સ્ત્રીના કપડા પહેરાવ્યા અને નવયુવાન સ્ત્રી યુવતી બનાવી દીધી. પેટ ઉપર ઓશિકાને એવું બાંધીને પેટ ફૂલાઈ દીધું. મોઢા ઉપર લાજ કટાવી અને ઋષિ મુનિઓ તપ કરતા હતા, દુર્વાસા વગેરે. ત્યાં જઈ અને બે હાથ જોડી પ્રણામ વંદન કરીને પૂછ્યું કે મહાત્મા બોલો, અમને કહો કે આ યુવતી સ્ત્રી છે, એના પેટે પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે? મશ્કરી કરી. અને ત્યારે ઋષિ મુનિ તો ત્રિકાળ જ્ઞાની હતા, એમણે આંખો બંધ કરીને જોયું તો બધી પોલ ખુલી ગઈ. યુવકોને આ બધું જ્ઞાન હતું નહીં કે ઋષિ મુનિઓમાં આવી તાકાત હોય કે જાણી જશે કે અમે આમની રમત કરીએ છીએ, મસ્તી કરીએ છીએ, મોજ કરીએ છીએ. હવે મોજ ભારે પડી ગઈ. દુર્વાસા મુનિએ જાણી લીધું કે આ સાંબ છે, અમારી મસ્કરી કરવા માટે કપડા વપડા આવી રીતે પહેરાવીને લઈ આવ્યા છે. એટલે એમણે તો તરત કહ્યું કે યુવાનો સાંભળો, આ સ્ત્રીના પેટમાંથી જે જન્મશે ને એ સંપૂર્ણ યદુકુળનો નાશ કરશે. આટલું સાંભળતા જ પેલા બધાને તો પસીના છૂટી ગયો. હવે કૃષ્ણ ભગવાન પાસે જવાની હિંમત કોઈની ચાલી નહીં. ઉગ્રસેન મહારાજા પાસે ગયા, બધી વાત કરી. ઉગ્રસેન મહારાજા કહે છે એક કામ કરો. બધું ખોલ્યું ને તો એમાંથી એક લોખંડનો ટુકડો નીકળ્યો, મૂષળ કે એને. મૂષળ લઈને ઉગ્રસેન મહારાજા પાસે ગયા કે જો આ આવી રીતે બની ઘટના બનીને આ પેટમાંથી આ નીકળ્યું, લોચા બાંધ્યા હતા એમાંથી. પછી બધા ઉગ્રસેન મહારાજા કહે છે એક કામ કરો, દરિયા કિનારે જાઓ અને ઘસી અને દરિયામાં ફેંકી દો. બધા ભેગા થઈ અને મૂષળનો જે ટુકડો હતો એ ઘસ્યો બરાબરનો. 1 ફૂટનો ટુકડો ઘસતા કેટલી વાર લાગી હશે એ બધાને. મહા મહેનત એનો ચૂર્ણ બનાવ્યું અને સીધું સમુદ્રમાં જવા દીધું. તો એ છેલ્લે આટલું બધું તો ઘસાયું નહીં, તો એ ફેંકી દીધું સમુદ્રમાં. એને એક માછલી ગળી ગઈ અને એક જે શિકારી હતો મચ્છીમાર પકડ્યો, એને એ માછલી પકડી, એને અંદરથી એ ટુકડો નીકળ્યો, એને ઘસી પેલું કરી અને પોતાના બાણની આગળના ભાગમાં એને લગાવી દીધું. એક જે પારધી હતો એને આ બાજુ જે પેલું ચૂર્ણ નીકળેલું હતું સમુદ્ર કિનારે એ ઘાસ ઉગ્યું. એ ઘાસની વિશેષતા એ હતી એક તલવારની ધાર જેવું તીક્ષ્ણ હતું. અને પછી એક સમયે બધા જે યાદવો છે, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કૃષ્ણ ભગવાન વળી પાછા દ્વારકા આવ્યા અને બધાને કહ્યું કે અમુક તિથિ, અમુક વાર, અમુક સમયે આ દ્વારકા સોનાની છે એ બધી પાણીમાં ડૂબી જશે, એટલે માટે આપણે અહીંથી બધા નીકળી જાઓ. બધા નીકળ્યા ને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. હવે ત્યાં બધા યાદવ કુમારો બધા ભેગા થઈને બધી મોટી મોટી વાતો કરવા માંડ્યા કે કેવી રીતે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું અને આપણે બધા મેં આમ કર્યું, મેં આમ કર્યું, તેમ કરીને વાતો માંડ્યા કરવા. ને હવે વાતો કરવા જયારે ગામ ગપાટા મારવે ને ત્યારે કઈ મીટર ન રહે.
અને જ્યારે ગપ્પા મારે ને તો એક આવડું મારે તો બીજો આવડું જ મારવાનું છે. એવી મોટી મોટી વાતો બળાઈની ચાલી ને એમાંથી ઉગ્ર ચર્ચા થવા માંડી. અને ચર્ચા થતા થતા બથમબથી આવી ગયા બધા. કોણ કોને મારે છે કઈ ભાન રહ્યું નહીં. ગાળાગાળી ઉપર આવ્યા ને બથાબથી ઉપર આવ્યા ને પછી તો ભાઈ તલવારો હતી નહીં, શસ્ત્ર લઈ નતા ગયા. પણ એ ક્ષેત્રમાં ગયા હતા જ્યાં ઘાસ પેલું ઉગેલું, એને કાપી કાપીને હાથમાં આમ જ્યાં લે કાપીને હાથમાં તો તલવારનું સ્વરૂપ ધારણ કરી લે, તલવાર જેવી. અને એનાથી યુદ્ધ આખું યાદવ અને કુમારો બધા પુરુષો હતા જે શૂરવીરો બધા મરી ગયા. મહાભારતમાં યુદ્ધમાં કૌરવો મરાણા, એમાં યાદવો મરાણા. કૃષ્ણ ભગવાન જે છે ઉદ્ધવજી એમાંથી બાકાત રહી ગયા. કૃષ્ણ ભગવાને એમને બોલાવ્યા. એ વખતે ઉદ્ધવને કહે છે કે તમે મારી ઈચ્છાથી બચેલા છો, હવે તમે એક કામ કરો, બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં જઈને તપ કરો. અસુરોનો તો આપણે વિનાશ કરી નાખ્યો છે, થોડા ઘણા બચી ગયા છે, વળી ફરી પાછું આપણે આવવું પડશે ધર્મનું સ્થાપન કરવા માટે. અને અસુરોને મારવા માટે જે બાકી રહી ગયા છે એને પૂરા કરવા પડશે ને. એટલે તમે જાઓ ત્યાં બદ્રિકાશ્રમમાં તપ કરો. અને આ બાજુ કૃષ્ણ ભગવાન છે પારધીના સ્વરૂપમાં, પારધીએ દૂરથી માર્યું બાણ, કૃષ્ણ ભગવાનના ફણામાં લાગ્યું. આજે બધા ક્ષેત્રો છે ત્યાં દ્વારકાની આસપાસમાં પ્રભાસ ક્ષેત્ર વગેરે. અને કૃષ્ણ ભગવાન ધામમાં ગયા. હવે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને તપ કરતા હતા. ગઈકાલે જે સભા આપણે બદ્રિકાશ્રમની સભાનું વર્ણન કર્યું, એ સભામાં મૈત્યાદિક 139 ઋષિઓ, એમના શિષ્યો, ભક્તિ માતા, નારદજી, ધર્મદેવ બધા હતા. એમાં ઉદ્ધવજી પણ હતા, એમને પણ શાપ થયેલો. એ ઉદ્ધવજી એ જ આપણા રામાનંદ સ્વામી. કૃષ્ણ ભગવાને શું કહ્યું હતું ઉદ્ધવજીને? અહીંથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત અહીંથી. કોઈ પૂછે તો કહેવાય કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં તપ કરવા મોકલ્યા. અને એ ઉદ્ધવજી દુર્વાસાના શાપ ને સત્ય કરવા આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો. એ જ અમારા રામાનંદ સ્વામી. હવે આ રામાનંદ સ્વામી છે, એમના ગુરુ કોણ હતા? ગુરુ પરંપરા જે છે એ સનાતન ધર્મની છે. એની કથા સાંભળીને યાદ રાખવાનું કે આપણી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળિયા ક્યાં છે. કૃષ્ણ ભગવાનને અડે છે આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળિયું ઉદ્ધવજી. એ ઉદ્ધવજી પૃથ્વી ઉપર આવ્યા. રમણીય અયોધ્યાને વિશે એક અતિ પવિત્ર અજય નામના વિપ્ર હતા. શું નામ હતું? અજય. યાદ રાખજો. કશ્યપ ગોત્ર હતું. આશ્વલાયન શાખા, ઋગ્વેદી બ્રાહ્મણ. કાશ્યપ, આવત્સર અને નૈધ્રુવ આ ત્રણ એમના પ્રવર હતા. પુણ્ય કરવો કર્મમાં નિષ્ઠાવાન હતા. એમણે પૂર્વજન્મે પરમાત્મા શ્રી કૃષ્ણની આરાધના કરી હતી. તેમજ વિદ્યા અને વિનયથી સંપન્ન, સત્યવાદી એવા તે વિપ્રે ઇન્દ્રિયોને જીતી પોતાને વશ કરી હતી. ઇન્દ્રિયો કેટલી છે ખબર છે? 10 ઇન્દ્રિયો છે. અને 11મી ઇન્દ્રિય એટલે મન. 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયોમાં શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાસિકા. આ 5 દ્વારા આપણને જ્ઞાન થાય. આ જ્ઞાનેન્દ્રિયો એટલા માટે એને જ્ઞાનેન્દ્રિયો કહેવાય. આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું જ્ઞાન, નાકથી સૂંઘવાનું જ્ઞાન, જીભથી ચાખવાનું જ્ઞાન અને ચામડીથી અડવાનું, ગરમ ઊનું સ્પર્શ કરવાનું જ્ઞાન. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણને જ્ઞાન મળે છે. અને 5 છે કર્મેન્દ્રિયો, જેનાથી આપણે કર્મ કરીએ. હાથ, પાક, પાણી, પાદ પાણી, પાયું, ઉપસ્થ. 2 હાથ પગ. વાણી, હાથ પગથી આપણે કર્મ કરીએ.
વાણીથી કર્મ કરીએ અને મળમૂત્રના 2 ઇન્દ્રિયો, જેનાથી મળમૂત્ર વિસર્જનનું કાર્ય થાય. તો આ 5 છે કર્મેન્દ્રિયો છે. 11મું મન એટલે 11 ઇન્દ્રિયો કહેવાય. એકાદશીને દિવસે આ 11 ઇન્દ્રિયોને નિરાહાર રાખવાની વાત છે. તો આ 11 ઇન્દ્રિયોને અજય વિપ્રએ જીતી લીધેલી હતી. આવા મહાન અજય વિપ્ર અને એમના પત્નીનું નામ હતું સુમતિ. એ પત્ની એમના પવિત્ર હતા. દુર્વાસા મુનિના શાપને કારણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિરૂપી કુમુદ અને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રમા સમાન સાક્ષાત ઉદ્ધવજી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. માતાનું નામ સુમતિ, પિતાનું નામ અજય. વિક્રમ સંવત 1795 શ્રાવણવદી અષ્ટમીને દિવસે પ્રભાત સમયે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું રામાનંદ સ્વામીના રૂપમાં. બોલો શ્રી રામાનંદ ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી મહારાજની જય. ઉદ્ધવનો અવતાર રામાનંદ સ્વામી. પુત્ર જન્મથી અતિશય ઉત્સાહ પામેલા અજય વિપ્રએ વસ્ત્રે સહિત સ્નાન કર્યું. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પુત્રનો જાતકર્મ સંસ્કાર કરાવ્યો. પુત્રના જન્મથી 12મે દિવસે સ્વસ્તિ વાચન કર્મ કર્યું અને સર્વને હર્ષ ઉપજાવતા હોવાથી પુત્રનું નામ રામ પાડ્યું. માતા પિતા પુત્રનું પ્રેમપૂર્વક લાલન પાલન કરવા લાગ્યા અને રામ પણ આકાશમાં ઉદયમાન બાલચંદ્રની પેઠે સર્વના નેત્રોને આનંદ ઉપજાવતા થકા અલ્પ સમયમાં જ ખૂબ વધવા લાગ્યા છે. 8મે વર્ષે પિતા થકી વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા છે. ધર્માત્મા તે રામ દ્રઢતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા લાગ્યા. મનથી પણ ગ્રહસ્થાશ્રમને નહીં ઈચ્છતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જેને અતિશય વાલું છે એવા શ્રી રામ પ્રતિદિન નિવૃત્તિ ધર્મવાળા સત્પુરુષોનો સમાગમ કરતા હતા. હે રાજન, આ રામ 10 વર્ષની ઉંમરની પૌગંડ અવસ્થામાં પિતાના મુખ થકી શ્રીમદ ભાગવતનું પ્રતિદિન પ્રેમપૂર્વક શ્રવણ કરતા હતા. શ્રીમદ ભાગવતનું સતત શ્રવણ કરવાથી આ રામના મનમાં ભગવાન શ્રી કૃષ્ણને વિશે દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ. નિયમપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાનું પૂજન કરવા લાગ્યા. બાળકોને નાનપણથી જ ભગવાનની ભક્તિ આપવી જરૂરી છે. જે લોકો બાળપણની અંદર ભક્તિ નથી કરતા ને, મોબાઈલ ગેમ, ટીવી અને અન્ય રમતોમાં અને કુસંસ્કારમાં જે લાગી જાય છે, કુસંગમાં, અને ભક્તિ કરવાનું રહી જાય છે, એમને પછી પૌગંડ અવસ્થાની અંદર ભક્તિ નથી કરી શકતા, યુવાવસ્થામાં નથી કરી શકતા. જે યુવાવસ્થામાં ભક્તિ ના કરી શકે ને વૃદ્ધાવસ્થામાં ભગવાનમાં મન લાગે જ નહીં. અહીંયા બેઠા છે જે વૃદ્ધો, એના સિવાયના ગામની અંદર કેટલાય વૃદ્ધો હશે, જોઈ આવો કેટલા ભક્તિ કરે છે. ગામને ચોરે બેઠા બેઠા ચલમો પીવે, બીડીઓ ફૂકે, વ્યસન કરે, પણ ભગવાન કોઈને યાદ આવે. બાળપણ યુવાની માં અડધું ગયું, બાળપણ યુવાની માં અડધું ગયું, નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું, નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું. એ હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું હવે બાકી છે તેમાં જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો
ભગવાન જીવન થોડું રહ્યું. હે કાંઈક આત્માનો કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. આજીવન થોડું રહ્યું. આજીવન થોડું રહ્યું. મૃત્યુ ક્યારે કોનું આવશે એનું કોઈ નક્કી નથી. મોબાઈલ લ્યો કે કોઈ ગેજેટ લ્યો, ઇલેક્ટ્રિક ગેજેટ, તો એની એકાદ વર્ષની તો ગેરંટી આપે કંપની. ભાઈ 1 વર્ષની અંદર કંઈ પણ થશે તો કંપની ફોલ્ટ હશે તો બદલી દેવામાં આવશે. પણ મનુષ્યમાં એવી કોઈ ગેરંટી ખરી? ઘણા મંદ બુદ્ધિના બાળકો હોય છે, કંપની ફોલ્ટ, તો એ પાછું લેતા નથી કે ભાઈ કંપની ફોલ્ટ છે, લાવો પાછું લઈ લઈએ. એ સિસ્ટમ મનુષ્યમાં નથી. ઘણા જીવન જન્મતાની સાથે અંધ હોય છે, કંપની ફોલ્ટ, પણ બદલી નથી દેતા કે ચલો આ તમારું શરીર ગેજેટ છે, આ ગેજેટ જ છે આપણું શરીર, જે વન ટાઈપ ઓફ ગેજેટ. એ ખોડ ખાપણ વાળું આવ્યું, ચલો બદલી દઈએ, એ સિસ્ટમ નથી હો. કર્મના હિસાબે એ મળે છે. આપણે કાલ વાત થઈ, જેવા કર્મ કર્યા હોય ને એ પ્રમાણે શરીર મળે. કોઈકને જન્મતાની સાથે જ અપંગતા હોય છે, હાથ ના હોય, પગ ના હોય, તો ખોડ ખાપણ વાળું શરીર મળ્યું હોય તો બદલી નથી દેતા. કોઈકને આંખ ત્રાસી હોય તો લગ્ન કરવામાં મુશ્કેલી પડે. લગ્નમાં માર્કેટની સિઝન જતી રહે તો એ લગ્ન ના થાય, પછી કુંવારા રહી જાય. પણ ખોડ ખાપણ વાળું શરીર મળે છતાં પણ એને બદલવાની સિસ્ટમ નથી. જ્યારે આવા કોઈ ગેજેટ આપણે લીધા હોય મોંઘા, એને કંપની ગેજેટને આપે છે આપણને કે ભાઈ એકાદ વર્ષમાં જો કંઈ પણ થશે તો અમે બદલી આપીશું, અને બદલી આપે. પણ કંપની ફોલ્ટ હોય તો બદલી દે. જ્યારે મનુષ્ય દેહની અંદર એવો કોઈ નિર્ધાર હોતો નથી ક્યારે માણસ મરી જશે. હમણાં અમદાવાદની પ્લેનની અંદર પ્લેન ક્રેશ થયું, રૂપાણી સાહેબ હતા. હવે લંડન જતું હતું એટલે બધા કોઈ ઝૂંપડપટ્ટી વાળા તો હોય નહીં, ગરીબ માણસો, પૈસાદાર પાર્ટીઓ હશે. એક કુટુંબ પરિવાર તો ડોક્ટર પરિવાર એવો હતો કે એ લોકો અહીંયા બધું ઘર પરિવાર બધું હરખું કરી વેચી બધું કરીને ત્યાં પરમેનન્ટ સ્થાયી થવા માટે ગયા હતા. સંતો આપણી સભામાં ઉપસ્થિત છે, તાળીનાથથી આપણે એમને વધાવીએ. સંતોના દર્શન દુર્લભ હોય છે. આપણા ભાગ્ય છે ક્યાં ક્યાંથી સંતો આવે ને દર્શન આપે. તો એ પ્લેનની અંદર નાના બાળકો પણ હતા. એ નાના નાના બાળકો હતા, એમની ક્યાં ઉંમર થઈ હતી, છતાં મૃત્યુ આવી ગયું, મરી ગયા. તો આ જીવનનું કંઈ નક્કી નથી. એટલા માટે જ તમારા દીકરાઓ નાનપણમાંથી જ એમને ભગવાનની ભક્તિ આપજો. ધન વૈભવ તો એને મળવાનું છે, મહેનત કરીને કમાઈ પણ લેશે, એના ભાગ્યમાં હશે એટલું, ભાગ્યમાં નહીં હોય એટલું જતું રહેશે. પણ ભગવાને એમને આપેલા હશે તો એ સુખી થશે અને એની મુક્તિ થશે. તો આ બાજુ શ્રી રામ શર્મા નાનપણથી જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. વેદાધ્યયન કરવાના નિમિત્તે પિતાજી માતાને મનાવી અભ્યાસ કરવાના નિમિત્તે ગ્રહનો ત્યાગ કરીને નીકળી ગયા છે. નીકળ્યા હતા તો ભણવા માટે, અભ્યાસ કરવા માટે, પરંતુ એમના મનની અંદર તો ઈચ્છા કંઈક બીજી જ હતી. હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણને પામવાની ઈચ્છા હતી. સતત ભગવાનનું ધ્યાન કરતા જાય છે. એવા શ્રી રામ શર્મા તીર્થયાત્રા કરતા કરતા રૈવતાચળ ગિરનાર પર્વતની તળેટીમાં પધાર્યા છે. ઘરે હું કઈ નીકળ્યા, હું કે ભણવા જાઉં છું, ભણીને પછી પાછો આવતો રહીશ. પણ પછી ગયા પછી પાછા આવ્યા નહીં. અને ત્યાર પછી ગુરુની શોધમાં નીકળ્યા છે અને પછી આગળ જતા ગુરુ મળે છે. એ બધી કથા આપણે હવે બીજા સત્રમાં લઈશું. આજે બીજા ઘણા પ્રોગ્રામ છે,
ધૂન કરવા માટે સંતો પણ પધાર્યા છે, બધા ઘણા હરિભક્તો પણ અહીંયા પધાર્યા છે. ધૂનની રમઝટ થશે. બધા હરિભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે, બધા એનો ખૂબ લાવો લેજો. અને અહીંયા આપણે આજની કથાને વિરામ આપીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રી ગોપીનાથજી મહારાજ